એક માર્ગ બતાવો કે જેથી કરી આ ક્ષત્રિય સમાજ આગળ વધી શકે. માર્ગ તો ગૂગલ મેપ પણ બતાવશે. તમારો કઈક પથદર્શક બનું. બોલો જય ભવાની, જય ભવાની. પ્રાતિજની ભૂમિમાંથી આટલો હાકલો કે પડકારો મોરો આવે એ હાલે નહીં. આ ઘરના ઠામ પડી જવા જોઈએ તેવો હાકલો ને પડકારો હોવો જોઈએ. એટલે ગામને ખબર પડે કે ક્ષત્રિયો ભેગા થયા છે. બોલો જય ભવાની, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કંઈક ઓર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે. આ કદમ બે કાળની સામે ભરવા એટલે પોતાનું ક્ષત્રિયત્વ જીવતું કરવું. તે ક્યાંક તમે બકરીના ટોળામાં આવીને પોતાની જાતને બકરી તો નથી સમજતા ને, એટલે તમને જગાડવા માટે ક્ષત્રિય એકતા શૌર્ય સંમેલન છે કે જાગી જાઓ. જો બકરીની ટોળામાં આવી અને પોતાની જાતને બકરી સમજતા હોય તો એક વખત તમારો ચહેરો અરીસામાં જોઈ લ્યો અને સિંહની જેમ ગર્જના કરો તો આ જગત એ તમારું જ છે. આ ક્ષત્રિય કુલભૂષણ આજે જેની કહી શકાય કે જન્મ જયંતિ, આમ તો રામનવમી એટલે કે ભગવાન શ્રી રામ ક્ષત્રિય કુલભૂષણ રઘુકુળ રીત સદાચરી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય, આપણે એના વંશજ છીએ. એ વાત કદાચ ભૂલાઈ ગઈ છે. એ વાત યાદ કરાવી જરૂરી છે કે જે આજે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ એ દિશા ભૂલતો હોય, ક્યાંક દિશાહીન થતો હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. ગામની વસ્તી જોવા જઈએ તો 90 થી 95% હોય, પણ આગેવાન કંઈક બીજા હોય. હમણાં થોડાક સમયથી એ દૂધનો મુદ્દો ઉઠાવ્યો છે એટલે ખ્યાલ છે કે આ વિસ્તારમાં હું જ્યાં ઊભો છું ત્યાં એ 15 કિલોમીટરના રેડિયેશનની અંદર અમુક લોકો નકલી દૂધનો વેપાર કરે છે અને આપણે બધાને ખબર છે, છતાંય કોઈ બોલવા તૈયાર નથી. એટલે ક્યાંક ને ક્યાંક તમારું ક્ષાત્રત્વ મરી ગયું છે એ માની લેજો. અને બધાને ખબર છે હું કાંઈથી ખોટું નથી કહેતો. ક્યાંક ને ક્યાંક એ ઝેર આપણા ઘર સુધી પણ આવતા વાર નહીં લાગે. હજી કહું છું જાગી જાઓ, ક્ષાત્રત્વ એ જીવતું કરો, ક્ષાત્રત્વને જગાડો. ક્ષત્રિય એને કહેવાય કે નત ક્ષતિ તક ક્ષાત્ર. અને બીજો ગુણ છે ક્ષત્રિયનો એ છે રક્ષયતિ ઇતિ ક્ષત્રિય, એટલે કે રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ગુણ છે, ધર્મ છે. આપણે આપણો ક્યાંક ધર્મ તો ચૂકતા નથી ને. આજે આ વાત સમજવી બહુ જરૂરી છે. હું શિક્ષણનો માણસ છું, એમાં ના જ નથી. કલ્યાણસિંહ ચંપાવત મારી સાથે બેઠા છે સ્ટેજ ઉપર, ગજેન્દ્રસિંહ બેઠા છે સ્ટેજ ઉપર, એ પણ શિક્ષણની વાત કરે છે અને અમે એ વાત સાથે સહમત છીએ કે રેલી તરફ જતી ભીડ જે દિવસે શિક્ષણ કે લાઇબ્રેરી તરફ વળી જશે ને તેથી ક્ષત્રિય સમાજનો સાચો વિકાસ થશે. આ વાસ્તવિકતા છે. કેમ? કારણ કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાળે નાખશે. આજે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ એ શિક્ષણથી વિખોટો પડી ગયો છે, શિક્ષણથી ક્યાંક ને ક્યાંક વંચિત છે. આજે ક્ષત્રિય સમાજ એ કાયદો નથી જાણતો. આજે ક્ષત્રિય સમાજ જે પદ ઉપર હોવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી. કેટલા આઈપીએસ આપણા, કેટલા આઈએસ અધિકારીઓ આપણા
અને કેટલા યુપીએસસી આપણા અધિકારીઓ પાસ કરે છે એનો આંકડો તો ક્યારેક જોજો. હમણાં જ યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું, એમાંથી એક પણ ક્ષત્રિયનું નામ તમને આવડતું હોય તો મને કયો. નથી. યાદ રાખજો, આપણે લોકશાહીમાં જીવીએ છીએ, નહીં કે રાજાશાહીમાં. લોકશાહીનો સાચો રાજા એ જ છે કે જે વર્તમાનની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, વર્તમાનની જે જાહેર જીવનની પરીક્ષાઓ હોય એ પાસ કરી અને પછી જે સર્વોચ્ચ સ્થાને બેસે એ જ રાજા કહેવાય. સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ હું ને કલ્યાણસિંહ ચંપાવત તમને કહી શકીએ કે આજે તમે જીપીએસસી કે યુપીએસસી પાસ કરો તો આજે તમે જિલ્લાના વડા બની શકો, આજે જિલ્લાના કલેક્ટર બની શકો, જિલ્લામાંથી ડીવાયએસપી બની શકો, એસપી બની શકો. તો આજે જિલ્લાના વડા એટલે કે જિલ્લાનો રાજા ક્યાં છે, કેટલા છે? અને વર્તમાનમાં કેટલા લોકોએ જીપીએસસી યુપીએસસી પાસ કરી ક્ષત્રિય સમાજમાંથી? એ ક્યારેક આંકડો જોજો. હજી હું કહું છું કે એકતા જરૂરી છે, એમાં ના જ નથી. એકતાના કોઈ વિરોધમાં હોય જ નહીં, પરંતુ ક્ષત્રિય સમાજે પહેલી વહેલી સૌથી પ્રાથમિક જો જરૂરિયાત હોય તો મારી દ્રષ્ટિએ છે શિક્ષણની. શિક્ષણ જો હશે તો આપોઆપ સમાજનો વિકાસ થઈ જશે. સમાજને કઈ દિશા પકડવી, ક્યાં રસ્તે જવું એ આપોઆપ ખબર પડવા લાગશે. એટલે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, પીસે એ ત્રાણ નાખશે. આ હકીકત છે, અમે પીધું છે. આ જ ભૂમિ ઉપર 2014માં અમારા ખભે ખાખી હતી, એ ખાખીને ત્યાજી અને પછી જાહેર જીવનમાં આવ્યા છીએ. એટલે કહીએ છીએ કે પહેલું જરૂરી છે શિક્ષણ. હું એવું સ્પષ્ટપણે માનું છું, તમામ ક્ષેત્રની અંદર ક્ષત્રિય સમાજની જરૂર છે. તમામ ક્ષેત્રની અંદર, એ રાજકારણ હોય તોય જરૂર છે, એ ટૂંકમાં જે જાહેર જીવન છે એમાંય જરૂર છે, અને જે સારા સારા સરકારી પદો છે એમાંય જરૂર છે. કારણ કે દેશ અને ગુજરાતની ધરા જે બે લોકો સંભાળે છે, અધિકારી અને પદાધિકારી, એ અધિકારી ને પદાધિકારીમાં આપણે ક્યાં છીએ? વર્તમાન કેબિનેટની રચનામાં કેબિનેટ કક્ષાનો એક પણ મંત્રી એ કઈ જગ્યાએ બેઠો છે એ મને જરાક જણાવો. એ માધવસિંહ સોલંકીની સરકાર યાદ કરો, 11 કેબિનેટ મંત્રી એક ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા. અમરસિંહ ચૌધરીની સરકારની યાદ કરો કે 9 કેબિનેટ કક્ષાના મંત્રી ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા. આજે સાવલી કે શહેરા જેવી બેઠક પણ જ્યાં ક્ષત્રિયોની બહુમતી છે એ આપણે જીતી નથી શકતા. વાત કડવી લાગશે પણ હકીકત એ જ છે. આપણે ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં પણ પાછા પડી ગયા છીએ. ક્ષત્રિય સમાજનો ગુણ એ હંમેશા એના બ્લડમાં, એના જીનમાં રહ્યો છે. રાજનીતિ ઘણી વખત તમને કહેવામાં આવે કે રાજનીતિ ન કરતા. કેમ? તો કે રાજનીતિ બહુ ખરાબ વસ્તુ છે, રાજનીતિ ન કરવી જોઈએ, રાજનીતિ કીચડ છે. આ એવા જ લોકો જે છે એ તમને રોકે છે કે જે કે પોતે કઈ કરી નથી શકતા, અથવા તો પોતે પદ ઉપર છે અને તમને ત્યાં સુધી પહોંચવા નથી દેતા. એ જ લોકો એવું કહે છે કે રાજનીતિ ન કરતા. પણ હું તમને ગુજરાતના યુવાન તરીકે એ વાત તમારી સામે મૂકું છું કે રાજનીતિ કરજો, રાજનીતિમાં આવજો. ગુજરાતમાં ક્ષત્રિય સમાજની યુવાનોની સૌથી મોટી કમી એ રાજનીતિની અંદર છે. વધારે પડતો ખાલીપો અત્યારે રાજનીતિની અંદર છે. જો તમે આવશો, કદાચ માની લઈએ કચરો છે, તો આજે ગુજરાતના ક્ષત્રિય સમાજના યુવાનોની એ ફરજ છે કે આ કચરોને સાફ કરીએ. જો કાદવ હોય તો કાદવને સાફ કરવાની ફરજ આપણી છે. આ રાજનીતિમાં આવવું જોઈએ અને રાજનીતિને સાફ કરવી જોઈએ. અને આ રાજનીતિથી આપણે આપણા વિસ્તારનો વિકાસ કઈ રીતે કરી શકીએ, આપણે આપણા સમાજનો વિકાસ કઈ રીતે કરી શકીએ, એ પણ દાયિત્વ એ આપણા બધાનું છે. વાત બીજી, છેલ્લી અને ટૂંકી, કે ટેકનોલોજીનો જમાનો છે. વર્તમાનમાં ક્ષત્રિય સમાજ એ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીની અંદર પણ દૂષણમાં એ ભરાઈ ગયો છે. આ હકીકત છે. કારણ કે આપણે રીલ કલ્ચરની અંદર બહુ આગળ વધી ગયા છીએ. આપણે ગમે ત્યારે સારી સારી જગ્યાએ જોતા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય કે ગમે એ જગ્યાએ એવું સાંભળીએ કે રાણો રાણાની રીતે સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડે, હા મોજા ના બધા હાકલા પડકાર આપણે જે કરીએ છીએ એ રીલ કલ્ચર, એ રિયલ કલ્ચર નથી. એ રીલ કલ્ચરને સાઈડમાં મૂકી આપણે આપણું રિયલ કલ્ચર, આપણા બ્લડ, આપણા ગુણ, આપણા કુળ,
આપણા મૂળ એ શું છે એ સમજી જાવ તો કંઈ વાંધો નથી. આપણે એમાંથી ક્યાંક ને ક્યાંક આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, એમાંથી આપણે વિખોટા થઈ રહ્યા છીએ. એટલે કે ટેકનોલોજી જે છે ટેકનોલોજીનો સદુપયોગ કરજો, કારણ કે ક્ષત્રિય સમાજ પણ એ ટેકનોલોજીના દૂષણની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે વધારે ગરકાવ થઈ રહ્યો છે. કદાચ મારી વાત તમને અતિશયોક્તિ લાગે, પણ અમે ઘણી બધી જગ્યાએ ઘણા બધા દૂષણો ક્ષત્રિય સમાજની અંદર પણ જોયા છે. ગલીના નાકે બેઠા બેઠા પબજી લઈથી બીજી બધી ગેમોથી લઈ અને એમાં પોતાનો સમય વિતાવે છે. આજે દુઃખ થાય છે એક યુવાન તરીકે બધું જોઉં છું ત્યારે, કારણ કે ગુજરાતનો યુવાન હોય, ક્ષત્રિય સમાજનો યુવાન હોય તો એને અંદરથી જોમ, જુનૂન અને જુસ્સો એ તળવડાટ મારતો હોવો જોઈએ. આજે કંઈક અંદરથી જીજીવિષા હોય કે કંઈક હું નવું કરીને બતાવું. આજે તમારા વિસ્તારની અંદર આટલું બોગસ ચાલે છે, આટલી જગ્યાએ નકલીઓ દૂધ મળે છે કે કદાચ કહી શકે કે પેપર લીકેજના અડ્ડાઓ બની ગયા છે આ જગ્યાઓ. અમે આજથી 2 વર્ષ પહેલા આ જ પ્રાંતિજમાંથી હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું તો એ બહાર કાઢીને લાવ્યા હતા. આ જ જગ્યાએથી તમને બધાને ખ્યાલ હશે કે ઉર્જા વિભાગની UGVCL, PGVCL, DGVCL, MGVCL ના ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ થતા હતા, એ બહાર લાવીને સરકારની સામે સરકારની આંખ ઉગાડી દીધી હતી. આ વિસ્તારની અંદર અમે ક્યારેય નથી આવ્યા, છતાંય અમને જો ખબર પડતી હોય કે આ વિસ્તારની અંદર આટલા દૂષણો ચાલે છે તો તમે તો આ વિસ્તારના છો, કશું જ કાંઈ ન કરો કાંઈ નહીં. અત્યારે તમે જે વિસ્તારમાં છો એ વિસ્તારમાં આજે 15 કિલોમીટરના રેડિયેશનની અંદર જોઈ લેજો નકલી દૂધના અડ્ડા ચાલતા હશે, નકલી દૂધ માફિયાઓ ચાલતા હશે. આપણે બધાય દશેરાના દિવસે રાવણ દહન કરીએ, આપણે મરેલાને મારીએ જ. બોલો, વિચાર કરો, જે ઓલરેડી વર્ષોથી આપણા કુલભૂષણ ભગવાન શ્રી રામે મારી નાખ્યા છે એને દર દશેરા જીવતો કરીને મારીએ છીએ. ખરેખર મારવો જ હોય તો તમારી રહેલા અંદરના રાવણને મારો તો ભગવાન રામ ખુશ થશે, તો રામ રાજી આવશે. અંદરનો રાવણ મારો. તમારી આજુબાજુમાં જે માફિયા હોય એ ખનીજ માફિયા હોય, પેપર લીકેજ માફિયા હોય, એ ખનીજ ચોર માફિયાથી લઈ દૂધ કૌભાંડ કરતા હોય એ બધાને મારો તો કંઈક ને કંઈક રામ રાજ્ય આવશે, બાકી આ રીતે રામ રાજ્ય નહીં આવે. આજે આ રણભેરી કાર્યક્રમ ભાનસુભાઈની આખી આ ટીમ જે આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે એના માટે આપણે બધા જ એને તાલીઓથી વધાવી લઈએ, કારણ કે આ આયોજન કરવું બહુ સહેલું નથી હોતું. આ આયોજન કરવાની પાછળ એને ઘણા બધી જગ્યાએથી એ પ્રેશર આવ્યું હશે, ઘણા બધી જગ્યાએથી એને ન સાંભળવાના શબ્દો કહેવામાં આવ્યા હશે, આ કાર્યક્રમ બંધ કરાવવા માટે એને ઘણું બધું કહેવામાં આવ્યું હશે. છતાં પણ કે ક્ષત્રિય સમાજને એક સાચો મેસેજ મળે, ક્ષત્રિય સમાજ કંઈક અહીંથી એવું નવું લઈને જાય કે જેનાથી એના જીવનની અંદર પરિવર્તન આવે, એના માટેની આ લોકો લડાઈ લડે છે. આ ટીમને હું લાખ વંદન કરું છું કે આટલા મોટા સામ્રાજ્યની સામે આટલા મોટા તમારા કદાચ તમને કાર્યક્રમ રોકવા માટેના જે પ્રયાસો થયા છતાં પણ તમે જે કાર્યક્રમ કર્યો એના માટે તમને બધાને લાખ વંદન છે. આપણે બધાય આ ખાલી જોતા હોય છે કે આ સ્ટેજ છે કે આ લાઇટો છે, પણ એની પાછળ એને દિવસ રાત મહેનત કરી છે. અને આ જ્યારે મહેનત કરી છે ને ત્યારે ઘણા બધા લોકો ફરિયાદ લઈને મારી પાસે આવે છે કે સાહેબ ટેટની ભરતીનું શું થશે, સાહેબ અમારે ભરતીમાં વેઇટિંગ લિસ્ટ બહાર નથી પડતું, અમારું શું થશે. આવી ઘણી બધી ફરિયાદો રોજની અહીંયા વિસ્તારમાં આવ્યો તો યુવાનો મને મળવા આવ્યા. એ યુવાનોને કહેવાનું જે રીતે તમે મને અરજી કરો છો આ રીતે એક અરજી સરકારશ્રીમાં જે તે ભરતી બોર્ડ હોય અહીંયા કલ્યાણસિંહ ચંપાવત બેઠા છે એમની સાથે રાખી અને જે તે વિભાગના અધિકારીઓને જઈને એક વખત મળો. જે તમે મને રજૂઆત કરો છો એ રજૂઆત ખરેખર ગ્રાઉન્ડ ઉપર જઈને પણ કરો. આજે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ એ સોશિયલ મીડિયાથી એવું કે युवराज सिंह तुम आगे बढ़ो के गजेंद्र सिंह तुम आगे बढ़ो हम तुम्हारे साथ है, પછી વાહે ફરીને વળીએ તો કોઈ ન હોય અને ભાઠા અમારે ખાવાના આવે. અમે તો ભોગવી ચૂક્યા, 2 વખત જેલના દર્શન અમે કરી લીધા. સાબરમતી જેલે જોઈને આવ્યા, ભાવનગર જેલે જોઈને અમે આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આ જે રજૂઆતો અમને જે મળે છે એ રજૂઆતો આપ પણ કરો, હું મારા લેવલે પણ કરીશ. તમારા પ્રશ્નો, તમારી જે પણ વેદનાઓ છે એને વાચા આપવાનું કામ મેં ભૂતકાળમાં પણ કર્યું છે, ભવિષ્યમાં પણ કરીશ. એક વાત
તમારા સમક્ષ પીરસું છું કે હાથી ન જડે ને તો હાલતું થઈ જવાય. આપણે કહીએ ને હાથી ન જડે ને તો હેરતું થઈ જવાય. પરંતુ અંબાડીએ બેસવા મહાવતની ગોદમાં ન બેહાય. એટલે મહાવત હોય ને એના ખોળે ન બેહાય. બહુ અભરખા હોય ને તો એના માટે જજુમવું જરૂરી છે. કોઈની સાડ પકડવાની જરૂર નથી. ક્ષત્રિયો છો તો ક્ષત્રિયની રીતે લડતા શીખો, જજુમતા શીખો. ક્ષત્રિયની તરીકે તમારી અંદર રહેલા જોમ જુનૂન જુસ્સાને જગાડતા શીખો. વેણુભાઈ પુરોહિત બહુ સારું લખતા. ધોરણ 8ની કવિતા, કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે? તું જ જો જાગે તો તું જ જાગે. તો તમે જો જાગી ગયા હો તો હવે આગળ વધો. ક્ષત્રિય સમાજ એક બને, નેક બને, એના વિચારો નેક બને અને આગળ આપણી એકતા એવી મજબૂત કરીએ કે આપણા ગામમાં તો કમસે કમ આપણું શાસન હોય અને કોઈ ખોટું કરતા હોય તો કમસે કમ એ જે પણ વ્યક્તિ હોય, જે પણ સમાજનો હોય, જે પણ પાર્ટીનો હોય, જે પણ ધર્મનો હોય, એનો વિરોધ એ ડંકેની ચોટ પર કરો. કેમ? કારણ કે વિરોધ કરવો એ આ લોકશાહીમાં બહુ જરૂરી છે. વિરોધ કરશો કદાચ ભાગી કહેવાશો, પણ ઇતિહાસ લખાશે તમારા બાગીનો જ. ઇતિહાસ ક્યારે તલવા ચાટવા વાળાનો નથી લખાણો. એ વાત યાદ રાખજો. મારી વાણીને વિરમું છું. જય માતાજી, જય ભવાની. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ.